સ્વાગત છે આજે એક નવા બ્લોગમાં। આપણે દોડવા નીકળીએ, આંખો હોજી गई, रात मोड़े लगी जाएगा था तो મળીએ। वेलकम टू द ब्लॉग। फिर से आपका स्वागत है एक नए ब्लॉग में। तो आज हम जाएंगे फिर से रनिंग के लिए। 3 किलोमीटर मैं निकल गया हूँ, एक और भाई आ रहे हैं पीछे। આપણા ટાર્ગેટે પહોંચી ગયા। 1.5 કિલોમીટર પૂરું અને વરસાદના લીધે પાણી બંધ કરી દીધું છે કેનાળમાં। ચારી કોર પાણી બંધ। નીચે જોઈને આપણે કાંટો મારીને જોઈ કેવું છે અને ભાગી જઈ ઘરે। પછી ભાઈ આલુ સેવ રતલામી સેવ લઈને આવ્યા ઘરે અને વાટકામાંથી બધી ઢોળી નાખીને પાછી વાટકામાં ભરે છે। हेलो भाई, हूँ छूँ तमारो दो गोस्वामी। अमे जाए छे छाशनी बाटली लेवा। अमे बनाता था शॉर्ट वीडियो અને અત્યારે હાલમાં જઈ છીએ અમે હલવાય અમારે એક અને અમે તમને ત્યાં દુકાને જઈને મળશું। હજી 2 કિલોમીટર આવ્યા ને દુકાન પાસે આવી ગઈ છે। જોરી અહીંયા માસી છે, નાના બેન છે, દૂરથી દેખાતા નથી। આ છે વોચમેન। અમે કેટલી 10 કિલોમીટર હાલીને દુકાને ખાલી છાશની બાટલી લેવા આવ્યા છે। રામભાઈ ફોનમાં વાત, અમારા બેસ્ટમેન છે મોટો હેકર। આ તમે ગમે એ લઈ શકો છો, રૂપિયાની વસ્તુ મળશે, 5 રૂપિયાની મળશે, કાજુ બદામ ફ્રીમાં બધું મળશે। છાશની બાટલી છે। આ હરપાલભાઈ મળાઈ દે ભાઈ। ઓય લાઈન કેટલા છે ગલ્લામાં? ઘણા છે ગલ્લામાં, 5-6 કરોડ પડ્યા છે। આપણે રામભાઈની દુકાન ખોલી લેવાની છે। ઓલા આ ભાઈ છે ને એ નવરી બજાર જ હોય, આને ગમે ત્યારે બોલાવી લેવાનું, કામ ધંધો હોય ને ત્યારે। આ વોચમેન આવો મારા નવા બ્લોગમાં ને નવી વાડીમાં અમે આવ્યા છે। અમારી આ વાડી છે અને આ છોકરો અમારે રામડે ચડવાનું। જો આ ટેંડુરી હમણાં જો આ રામડે ચડશું ને અમે રામણા ખાવું। એ દેશી આમ કોણ નીચે બેઠા ને ખાઈએ હવે કડીક। હાલો તમે આવી જાઓ મારા ભેગા ખાવા। બ્લોગમાં આવીશ ને? આ જો આ બધા લંગુરિયાને લેતો આવ્યો છું મારા બ્લોગમાં। આને જોઈને છે ને મને લાઈક આપજો, બાકી છે ને કાલથી નહીં લાવું। છોકરો અમારે ચડે છે, જોજો તમે, હમણાં વાંદરી પાનું છે અમારે। ઓલો અમારે ખહુરિયો જો લાખડીઓ લઈને ચડે। ઓલો તો આડો તો લંગુરિયો વાટ જ જોઈ પડે એટલે એ કે જો નીચે વીણવા માંડ્યો, એટલે આ સંભળાવાળી કરી આને તો આ ચડે છે અમારો છોકરો। અગરે નિંજા ચડે છે। હા હા, વરસાદનો મોસમ લાગે તો વરસાદ આવવાની 100% સંભાવના છે। આવે તો નાખ્યું આમ બધા। આદો લંગુરી સંભળાવાળી કરી છે। એક આદો આવે તો હું બૂસ મારી લો। ઓલો સડી ગયો અડધે પોણે। આદો આ લંગુરિયો વાળો જો રામ જો આ ખવુરિયા બે રામણા આટો બાંધે। હજુ ઓલો કે લાય ઓલો ચડી ગયો અમારે કરો ને। આ જો આ નીચે આળા ભિખારીને જેમ ઊભી ગયા। આ જો આ કેટલા રામણા પાડ્યા બધા। આ ઓલા જો પાડવાનું શરૂ કરી દીધું હોય ધબધબાટીને તાણા જીરું। પડીને તમને કહેજે રામણા જવા ન દે તો પડી ભલે જા તું। ઓ માં રામણા બૂસ મારો ભાઈ, બાકી વાટે કાંઈ છે એટલે નાની નાની ચેડી ઉપાડ મને મોટો બંબાળો ભાઈ। જો આમ હોવા જોઈએ ભાઈ, ના એ કાસો છે। હવે અંગુરિયા ખાય છે। લા કાસા પાડમાં ને પાકા પાડવો જ પાડ, બાકી ઉતરી જાય। ડર છે ભાઈ, અહીં સાપ કે હે મારું છે, જો અંદર આવ્યો ને પાડી દે એટલે શાંતિ ત્યાં ખાઈને ઉયું જવાનું। હા જો તો લૂંટણીઓ ખાય છે તે ટેડો। આ સંપલાવાળી કરી આણે પાછી આવ્યો ઓહો, આ તો રસાડો આવ્યો હે। દબાવી ગયો। હલો ભાઈ,
ફાઇનલી હવે અમે ઘરે જઈએ છીએ. ક્યારના બધા કહે છે કે નથી ખાવો છતાં ખાઈએ છીએ. હા ભાઈ જો આગળ હાલવા માંડ્યા. આ છોટું હજી આ જો અમારા કડી કાકા જાય છે. કડી કાકા જો ફૂલ ફોર્મમાં. હાલો તો અમે ઘરે જઈએ. બધા સુઈ ગયા છે. જાગતે રહો. આવો જાગતે રહો. મને કહો મારે નહીં તો સારું. શું લાગે મને કોઈ મારશે? અને કોણ મારે તારી સોસાયટીમાં? આપણે પણ ડોન માણસ છે. ડોન માણસ છે. ફોર વ્હીલ આ બધી ફોર વ્હીલ મારી છે, તમે જોઈ શકો છો. એક બી કાયમ 4 રૂપિયા ધોવે. ઓલી મેં ના પડી તો લઈને ઉયો જો. એ ધોઈ નાખી હતી મેં. વેગે ના લઈને ઉયો ગયો. ઓય કળા આમ કહી દે જય મોગલ. હા જો આ બધા જો બધા ઘરની અંદર હે. ઓલો જો નીકળો મારા બ્લોગ જોતા હોય કોઈ અહીંયા કોણ જોવે છે? આવી ગયા છે, તમે જોઈ શકો છો. હાલા ભાઈ બાય. હું બાય જમીને બહાર આવો. વેલકમ ટુ ધ બ્લોગ. આ મારો બ્લોગ બનાવે છે. આ મારી ગાડીની પત્તર ઠોકે છે. અને આમાં આ મેચના પ્લેયરો આવ્યા છે. એક આ મેચનો પ્લેયર છે, મેન ઓફ ધ મેચ. અને આજે એક ક્રિકેટના ગોડ વહી ગયા. કોણ? ગ્રીનેશ એ હૂતો છે. તો થોડીક વાર પછી આપણે મેચ રમશું. જા હવે નવું ન ખાઈ જાય. તૂટી ગયેલું હતું વાત કરો છો. ઇન્ડિકેટર કેમ તોડ્યું મારું? હે? હા એટલે તમારું મેટર કરવી છે. આ તો દરેક બ્લોગમાં હોય. અને મારું ઇન્ડિકેટર ખાવા ટાણે જ એલા લા ભાઈ. હા જો ઓલી સાઈડ ખબર પડે દરેક બ્લોગમાં હોય ખાવા ટાણે જ હોય. ઇન્ડિકેટર એટલે હું કહી દે. હું નથી તમે ખબર. લાલા ભાઈ ઓલા બ્લોગ નો બનાવો. કોણ એવો બ્લોગ? રાવણા વાળો? છોકરાનો પેલા એ ભૂલાઈ ગયો. વાત છે. હા એવો પ્લેયર. હાલો એ રમવા જવું હોય તો. હા તો ઉતર તો. એટલે ભાઈ આ મારી ગાડી છે, મારા ભાઈની છે, લાલા ભાઈની. આમ જો એવું હતું પછી તો સીધા ઘરે વહી આવ્યા. જવું છે? હાલીને જવું? ગાડીમાં? ગાડી કહેવાય. પણ એમાં સીટ જ નથી હે. તો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ આગલા વિડીયોમાં. તબ તક લીએ બાય.